રાજુલામાંથી યુવતીનું અપહરણ કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો। શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે ડીઆઈસપી હરેશ વોરાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। રાજુલા પોલીસ સ્ટેશન ખાતે મળેલ શાંતિ સમિતિની મીટિંગમાં પીઆઈ ઇન્દુબા ગીડા, ચેમ્બર પ્રમુખ શ્રી મનીષભાઈ વાળા, બકુલભાઈ વોરા, સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખિયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી યુવરાજભાઈ ચાંદુ, ચિરાગભાઈ જોશી, જુસુફભાઈ ભોકિયા, શાબાનભાઈ માવાણી, ઉસ્માનભાઈ ગોરી, કનુભાઈ વરુ, ઇરફાન ગોરી, યોગેશ કાનાબાર, સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલ મોહમ્મદ દલ સહિત સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 2023 जनरल क्यों के साथ 6 पर अपने नाम जो नहीं आपका अपना तरफ से थी जाए कि 5 के 7 दिवस में ड्राइव आपकी दिए तो मैं बता जमा कराएंगे 6 साथ तो बिल्कुल गुनो दाखिल थशे, चाहे कोई भी हो गुनो दाखिल थशे ज। कायदो कोई एक बनाव परिस्थिति कोई होय एम होय कि आम करी दीए तेम करी दीए ने आम करी दीए, घणी वखत 2-4 पीकेलियो निकली आवे भेगी पण नाम क्यारे पाछुं केसमां पण आवी जाय ए खबर होती नथी। पंचमा सही करवानुं कहीए तो भेगा आवे छे, पंचमा सही करवानुं के मने रेवा दो ने साहेब एम તમારે અટકી ગયું છે આ લફરાના કામ કરતા કરતા 8 ને 5 13 છોકરીઓ ગયા વર્ષની છે। આ એક પોલીસ સ્ટેશન છે। પોલીસને મૂળ કામ છે તમામ સમાજના બેઠા છો પોતપોતાના સમાજના સંમેલન બોલાવો અને સમાજના મહિલાઓ મારફતે આ છોકરીઓને સમજાવો અને પોલીસ પાસે પ્રેશર કરાવડાવો, પોલીસ પાસે અપેક્ષા રાખો અને પોલીસ જ બધું કરે વહી જાય એટલે તમે એટલા બધા પોલીસ ઉપર પાછું રાજુલા શહેરમાં ધોળિયા ડુંગરમાં રહેતા ભરતભાઈ ની દીકરી જે છે એમને સમીર નામનો છોકરો જે છે સમીર ઉર્ફે મુંગો જે બગાડીને લઈ ગયેલો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને એ હેરાન પરેશાન કરતો હોય અને એ અપહરણ કરીને લઈ ગયેલો હોય એ બાબતે અપહરણનો ગુનો રાજુલા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા તથા આજુબાજુના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ મારા સુપરવિઝન નીચે કુલ 6 ટીમો કામે લગાડવામાં આવેલી, જેમાં એલસીબી એસઓજીની ટીમોએ અને ટેકનિકલ સર્વિસથી ઘણા બધા સીસીટીવી કેમેરાઓની ચેક કરી અને ટ્રેક કરીને રાત્રિના જ એમને અટક કરવામાં આવેલા છે અને જેનું અપહરણ થયેલું હતું એ છોકરીને ભોગ બનનારને પણ મળી આવેલ છે। એની પૂછપરછ કરવામાં આવેલી છે, આરોપી અટક કરવામાં આવેલો છે અને આ ગુનાની ઘનિષ્ઠ તપાસ ચાલી રહી છે મારા સુપરવિઝન નીચે। આ બાબતે આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે કાયદો કાયદાનું કામ કરતો હોય છે, કોઈ પણ જાતની અફવા બે વર્ગ સમુદાય વચ્ચે ફેલાવવી નહીં અને આ જે બાબત જે છે એ કાયદાકીય બાબત છે અને એની ઉપર તપાસ આખી ચાલુ રહી છે। કોઈ સોશિયલ મીડિયામાં પણ કોઈ ઉશ્કેરાટભર્યું વાતાવરણ, કોઈ સમાજની નો કોઈ પ્રશ્ન કે કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન કોઈ ઉપસ્થિત કરે એવું કોઈ સોશિયલ મીડિયામાં પણ કોઈ વસ્તુ વાયરલ ન કરે એવી આપના માધ્યમથી હું તમામને કહું છું। અને રાજુલા શહેર છે એ શાંતિપ્રિય છે, હિન્દુ મુસ્લિમ કાયમી કોમી એકતાની ભાવનાથી રહેલા છે, તો આ વ્યક્તિગત બનાવને આખું મોટું સ્વરૂપ આપવાના કોઈ પણ પ્રયાસ કરશે નહીં।